બનાસકાંઠામાં સોયગામ તાલુકાના છેવાડાના પાટણ ગામના તળાવના કિનારે ઐતિહાસિક મુળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। આ મંદિર પાટણના રાજા મૂળરાજ સોલંકીએ 1250 વર્ષ પહેલા બંધાવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે। વર્ષો પહેલા મૂળરાજ સોલંકી બાદશાહ સામે વારે ઘડીએ જંગ હારી જતા, પરંતુ પાટણ ગામમાં શિવલિંગની પૂજા કરી બાદશાહ સામે ચડાઈ કરતા વિજય હાંસલ કરતા ખુશીમાં જગ્યાએ મુળેશ્વર મહાદેવના મંદિરની સ્થાપના કરી હતી। અત્યારે આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે। 1250 વર્ષ પહેલાની પુરાણી કહેવત મુજબ પાટણ રાજ્ય મૂળરાજ સોલંકી વારંવાર બાદશાહ સામે હારતો ત્યારે તે હતાશ થઈ જતા ત્યારે માતાજીને પ્રાર્થના કરી, માતાજી હું તમારો ભક્ત છું તો એમ કહેતો। મુળેશ્વર મહાદેવનું મંદિર પાટણના વતની મૂળરાજ સોલંકીએ બંધાવેલ છે, જે આજથી 1200 વર્ષ પુરાણું છે। તેનો શિલાલેખ તળપદી ભાષામાં, જે જૂની ભાષા આજથી 1200 વર્ષ પહેલાની ભાષામાં સંસ્કૃતમાં લખેલો છે। એમાં કહેલું છે કે મૂળરાજ સોલંકી પાકિસ્તાનના કોઈ રાજા સાથે યુદ્ધ કરવા નીકળ્યા। યુદ્ધ કરતા તેમને 3 વખત હાર થઈ ગઈ। પછી એમણે કહ્યું મારી જીત કઈ રીતે થાય। તેમનું સૈન્ય નાનું હતું। તેમણે ભગવાન શંકર ભોળાનાથ મૂળેશ્વર મહાદેવ સ્વપ્નમાં આવીને કીધું કે રાજા, તું અપૂજ્ય મહાદેવની પૂજા કરજે તો તને જરૂર ભગવાન શંકર ભોળાનાથ પ્રસન્ન થશે અને તારી જીત પણ થશે। તેથી એમણે સંકલ્પ કર્યો હું અપૂજ્ય મહાદેવની પૂજા કરીશ। જે મહાદેવ દુધેશ્વર મહાદેવ જે સાઈડમાં બેઠેલા છે, ત્યાં ભડવા ગામની એક ગાય આવતી। ગાય આવી ને આ તળાવમાં પાણી પી અને ઓટોમેટિક ગાય હતી તે આ દુધેશ્વર મહાદેવ, જે દુધેશ્વરની અંદર ભગવાન ભોળાનાથ બિરાજેલા છે, જે 5000 વર્ષ પહેલાંનું મંદિર પાંડવો વખતનું છે। તેની પાછળ મૂર્તિઓ ઉમિયા માતાની, પાર્વતી માતાની છે અને ભોળાનાથ જે દુધેશ્વર મહાદેવ જે અંદર છે, ગાય આવતી ને ગાય ઓટોમેટિક ત્યાં આગળ દૂધ વહી જતું તો ગોવાળે કીધું દૂધ સાથી જાય છે। તેમણે તપાસ કરાવી અને જોયું તો અંદરથી શિવલિંગ જેવું દેખાણું। આથી મૂળરાજ સોલંકીને ખબર આપી તો મુળેશ્વર મહાદેવનું મંદિર પાટણ ગામ સોયગામ તાલુકાનું સરહદ ઉપર આવેલું છે। બહુ પ્રાચીન મંદિર છે। દર શિવરાત્રિ મહામેળો ભરાય છે। સોમવારે 5 આવતા, શ્રાવણના કે 4 આવતા જેટલા સોમવાર હોય એટલે વાર દાતા તરફથી જમણવાર હોય છે અને અન્નક્ષેત્ર કાયમ માટે ચાલુ જ રહે છે। 24 કલાક સેવા આપવામાં આવે છે। ઘણી વસ્તી, અઢળક વસ્તી આવે છે। પાકિસ્તાનની સરહદ ઉપર શંકર ભગવાન મૂળેશ્વર દાદા જેમનું મંદિર ભવ્યમાં ભવ્ય આજે આ પથક પશ્ચિમ વિસ્તાર માટે શ્રદ્ધા અને આસ્થાનું સ્થાન છે। આ મંદિરની અને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મૂળરાજ સોલંકીએ કરાવી હતી। દંતકથા અને ઇતિહાસ એવું કહે છે કે અહીંથી નજીકમાં જ કોરટી મોટી શહેર હતું અને ત્યારે અહીંથી કરીને પાકિસ્તાન સુધીનો, સિંધ સુધીનો એરિયા પણ એક હતો। તે સમયે અહીં જંગલમાં ચરતી હતી ગાયો અને એક ગાય આ જ્યારે હર હંમેશા રખડાની અંદર જઈને ભગવાનને દૂધ અર્પણ કરતી હતી। ગાયના માલિકને ખબર પડી કે મારી ગાય કોઈ દૂધ નાખે છે અને એણે ગોવાળિયાને ઠપકો આલ્યો। એના પછી એની તપાસ થઈ અને તપાસ થઈ ત્યારે ભગવાન સ્વયં રીતે વૃક્ષની અંદર હતા અને ગાય એના અંદર 4 વાંચળોનો દૂધની ધારા કરતી હતી। એ જોયા પછી આ વાત ત્યાં સુધી પહોંચી અને એ સમય એના અનુસંધાને આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ। આજની તારીખમાં આ સરહદીય રક્ષણ જો થતું હોય તો મૂળેશ્વર દાદા અને મા નળેશ્વરી